જામનગરમાં જૂના રેલવે સ્ટેશન નજીક ગીતા લોજની અત્યંત જર્જરિત ઇમારત તોડી પાડવાની કામગીરી શરૂ થઈ ગઈ છે। ગીતા લોજ ઉપરાંત જામનગર શહેરની અલગ અલગ 16 જર્જરિત જાહેર થયેલી ઇમારતોને તોડી પાડવામાં આવશે। આ ડિમોલિશન કામગીરી દરમિયાન જરૂરી પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો। જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે હાલમાં ચોમાસા અગાઉના સમયમાં શહેરના વિવિધ વિસ્તારોમાં જર્જરિત અને જોખમી બાંધકામો તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। સુરક્ષાના હેતુસર ચોમાસા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આ કામગીરી કરવામાં આવી રહી છે। આ અગાઉ મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં જર્જરિત ઇમારતો શોધી કાઢવા સર્વે કરવામાં આવ્યો હતો અને 6 ઇમારતો નાગરિકો માટે જોખમરૂપ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું। ત્યારબાદ જે તે મિલકત ધારકોને આખરી નોટિસ પણ આપવામાં આવી હતી। આ કાર્યવાહીના ભાગરૂપે કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ શાખા, એસ્ટેટ શાખા અને અન્ય સંબંધિત શાખાઓ દ્વારા આ પ્રકારની જર્જરિત ઇમારતોના ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જામનગરમાં ગીતા લોજ ઉપરાંત પટેલ કોલોની શેરી નંબર 11માં આવેલા મીરા એપાર્ટમેન્ટ, નવા ગામગઢ વિસ્તારમાં આવેલા લક્ષ્મી એપાર્ટમેન્ટ, સરૂ સેક્શન રોડ પર આવેલા ઓધવરાવ એપાર્ટમેન્ટ, ગ્રેન માર્કેટ વિસ્તારમાં આવેલા કસ્ટમ હાઉસનું જૂનું મકાન તથા જામના ડેરા નજીક આવેલી મહાનગરપાલિકાની 2 જૂની કચેરીઓને પણ કોર્પોરેશન દ્વારા અતિ જર્જરિત ઇમારત તરીકે જાહેર કરવામાં આવી છે। ઓધવરાવ એપાર્ટમેન્ટ સહિતના બાંધકામોને ખાલી કરાવી લેવામાં આવ્યા છે। આગામી દિવસોમાં અન્ય આવી જર્જરિત ઇમારતો તોડી પાડવામાં આવશે। આ સમગ્ર કામગીરી ટાઉન પ્લાનિંગ શાખાના અધિકારી ઉર્મિલ દેસાઈએ આપેલી વિગતો પ્રસ્તુત છે। જામનગર શહેરમાં જે વર્ષો જૂની ગીતા લોજ નામનું એક બિલ્ડિંગ જે પ્રી મોન્સૂનના સર્વેમાં આપણે જે ભયજનક ઇમારતોનો સર્વે કરવાનો હોય છે તેમાં અત્યંત જર્જરિત જણાયેલ હતું અને તે આજરોજ માનનીય કમિશનર શ્રી અને માનનીય સિટી એન્જિનિયર્સની સૂચના અને માર્ગદર્શન મુજબ ટાઉન પ્લાનિંગ શાખા અને એસ્ટેટ શાખા દ્વારા સંયુક્ત રીતે ડિમોલિશનની કામગીરી આખી શરૂ થયેલી।